વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો જો મોર્નિંગની મસ્ત સવાર થઈ ગઈ છે મહાબળેશ્વરમાં. એ પણ જો ગરમા ગરમ સાંભાર, ઇડલી, ચટણી, આહા પોહા, મસ્ત મજા જ આવી ગઈ. જો બધાએ બ્રેકફાસ્ટ કરવા બેસી ગયા છે. જોઈ લો અહીંયા બ્રેડ બટર ને બ્રેડ જામ ને બધું આવી ગયું છે. આહા જોરદાર મસ્ત નાસ્તો કરી અને જોઈ લ્યો વેધર તો જુઓ તમે અહીંયાનું. આહા હા હા જોરદાર એવું છે અને વરસાદ તો હજી ચાલુ ને ચાલુ જ છે. અને જોઈ લ્યો આવા ઠંડા પાણીમાં પણ જો મસ્ત મજાના બધા સ્વિમિંગમાં જાય છે. અને જો અહીંયા સ્મિત ઊભા છે એ વિચારે છે કે હું પણ જાઉં સ્વિમિંગમાં. જોઈ હવે આગળ જાય છે કે નહીં, જો કે ગયા હતા. ચાલો તો હવે આપણે આગળ મળીએ. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારા બધાના આજના એક ન્યૂ ફ્રેશ વ્લોગમાં. એ તમે લાસ્ટ વ્લોગમાં જોયું જશે અમે લોકો આવી ગયા છીએ મહાબળેશ્વર. ચાલો તો મસ્ત રેડી થઈ ગયા છે, બ્રેકફાસ્ટ પણ થઈ ગયો છે. અને જો અહીંયા આવે છે ઠંડી એવી વાય છે, એવી છે ઠંડી જોરદાર. તો વરસાદી કરીને બધા આવે છે નીચે. ચાલો તો જો આપણી કાર અહીંયા જ છે અને વ્યૂ તો તમને લોકોને દેખાતો જ હશે કેવો જોરદાર છે. ફોગી ફોગ કંઈ દેખાતું જ નથી, જોઈ લો તમે લોકો. ચાલો તો જઈ છે આપણે અત્યારે મહાબળેશ્વર. અમારો રિસોર્ટ છે પંચગીનીમાં. જુઓ હા હા જોઈ લો બધા આવે છે એક પછી એક નીચે છે ને. સુપર વ્યૂ છે, સુપર. હેલો बढ़िया बढ़िया. ठंडी बहुत है ना, ये छाता भी नहीं रह रहा है. देखो ये कागड़ा हो जा रहा है. हो गया. ચાલો ચાલો તો આપણે જઈએ છીએ મળીએ આગળ. ચાલો તો ફાઇનલી જો બધા રેડી થઈ ગયા હતા અને અહીંયાથી અમે લોકો જતા હતા મહાબળેશ્વર સિટીમાં. કેમ કે આજે અમે લોકો મહાબળેશ્વરમાં જવાના છીએ, કેમ કે પંચગીનીમાં અમે ગઈકાલે બધું જોઈ લીધું. તો આજે મહાબળેશ્વરનો વાળો છે અને જોઈ લ્યો અમારા વિલા તો તમે લોકો જોઈ જ છે કેટલો જોરદાર એવો છે. મસ્ત મજા જ આવી જાય એવો છે. જો કોઈને જોતું હોય તો એનું નામ છે આર્ક વેલી. જોરદાર વિલા છે. જો હજી કંઈ ડિટેલમાં જોતી હોય ડિટેલ્સ તો આપણને કોમેન્ટ કરજો. અને જોઈ લ્યો અમે લોકો છે ને એનું ફેમસ મંદિર છે ને કૃષ્ણાઈ મંદિર, ત્યાં આવી ગયા છીએ. અને વેધર જોઈ લ્યો કેટલું જોરદાર છે. અને જો વરસાદ પણ આવે છે. અમે લોકોએ બધાએ રેઇનકોટ લઈ લીધા છે. પોતા જ અમારે બહુ વાર લાગી ગઈ હતી. અને જોઈ લ્યો સૌથી પહેલાં આવીને તો મસ્ત ગરમા ગરમ વડાપાઉંની મોજ લેવાની છે. જોઈ લ્યો ચાલુ કરી દીધું છે બધાએ. એકદમ જોરદાર વડાપાઉં હતા, કેમ કે એકદમ વરસાદ હતો, ઠંડી હતી અને સ્પાઇસી વડાપાઉં એટલે મજા જ આવી જાય. જો આહા હા છે ને આવા વાતાવરણમાં ચા અને વડાપાઉં એટલે જો સ્મિતે તો ચા લઈ લીધો હતો, બીજા તો અમુક જે પીતા હતા એ લોકોએ લઈ લીધો હતો. ચાલો તો ફાઇનલી હવે આપણે કૃષ્ણાઈ મંદિર તરફ જતા હતા. જોઈ લ્યો અહીંયાથી આ એનો રસ્તો છે જવાનો. અને ત્યાં જો સ્ટાર્ટિંગમાં છે ને એક આંટી ઊભા હતા. જો મસ્ત એવા અલગ અલગ પ્રકારના મસ્ત જોઈ લ્યો ચણા છે, પછી સિંગ છે અને બાફેલી મકાઈ છે. જો બધું બોઇલ જ હતું. તો એની મસ્ત એવી ચાટ કરીને એ આપતા હતા. તો કીધું ચાલો આપણે પહેલાં મસ્ત દર્શન કરી આવીએ, પછી પેટ પૂજા કરીએ. વાગી ગયા હતા બપોરના 2:30 જેવું થઈ ગયું હતું. જોઈ લ્યો એટલું જોરદાર મોસમ છે કે જોઈ લ્યો તમે લોકો. આહા અને હવે છે ને તમને બધા જાદુ દેખાશે. છે ને બધા લોકોએ રેઇનકોટ પહેરી અને પછી નીકળી ગયા હતા. અને ફાઇનલી જો અમે મંદિર પાસે પહોંચી ગયા હતા. મંદિરનો વ્યૂ જોઈ લ્યો તમે લોકો એકવાર. એટલું ફોગી વાતાવરણ છે અને અંદર તમે જાઓ ને તો એટલી શાંતિ તમને મળે ને મંદિરમાં કે વાત ના પૂછો. એટલું મસ્ત એવું વાતાવરણ હતું. અને જોઈ લ્યો આપણે મોબાઈલ છે ને એ કવરમાં રાખેલો હતો, એટલે તમારા લોકો માટે આપણે શૂટ તો કર્યું હતું. પણ જો થોડી કંઈ પ્રોબ્લેમ થાય છે છતાં પણ તમને અહીંયાનું મંદિરના દર્શન કરાવી દઈએ. ચાલો અંદર લગી તો જવાની છૂટ નથી, અંદર સુધી આપણે શૂટ નહીં કરી શકીએ, એટલે આપણે તમને બહારથી જ બતાવી દઈએ કે કઈ રીતનું છે. અને જો આ ત્યાંનું પ્રખ્યાત જે મંદિર છે ને એ છે કૃષ્ણાઈ મંદિર. જો અહીંયા ગૌમુખમાંથી જ અને પાણી વહે છે. જોઈ લ્યો આ ક્યાંથી પાણી આવે છે ને કાંઈ ખબર જ નથી, એ રીતનું આખું છે. અને મંદિરનું પણ એકદમ જૂનું ને પુરાણું મંદિર છે. જોઈ લ્યો તમે લોકો છે ને નંદીજી ને
મસ્ત એવું મંદિર છે. તો ચાલો તમે લોકો બધા એ ઘરે બેઠા જ મસ્ત એવા દર્શન કરી લ્યો. અને જો આ સાઈડ બધા છે ને મસ્ત ફોટોશૂટ કરતા હતા. આપણે મંદિરમાં દર્શન કરવા માટે જતા હતા. જોઈ લ્યો અહીંયા સાઈડમાંથી મંદિરમાં દર્શન કરવા માટે જવાનું છે. અને જો અહીંયા જે ઊભા છે ને જો વચ્ચે ત્યાં જ આપણે છે ને દર્શન કરવાના છે. પણ ત્યાં અંદર આપણને શૂટ નહીં કરવા દે, એટલે આપણે તમને લોકોને અહીંયા સુધી જ બતાવીશું. જોવો છે ને મંદિરના દ્વારમાં પણ તમને અંદર જવા દેશે, પણ શૂટ કરવાની મનાઈ છે. જો અહીંયા દીક્ષિતભાઈ ઊભા છે અને બાકી અમુક છે એ અંદર ગયા છે. જોઈ લ્યો તોય છતાં થોડુંક આવી ગયું, પણ જોઈ લ્યો આપણને ના પાડે છે, એટલે આપણે ના કર્યો અંદર શૂટ. અને અહીંયા જો મકાઈવાળા ભાઈ આવી ગયા છે. જો મસ્ત ગરમ ગરમ મકાઈ બને છે અહીંયા, અને આપણે મેગીનો ઓર્ડર આપી દીધો છે. આવી ઠંડીમાં હા એટલી જોરદાર મેગી બનાવી હતી આંટી, અને એકદમ સ્પાઇસી. આપણે ત્યાં છે ને તાઈ કે આંટી ના કે કોઈ તાઈ કે, એટલે તાઈએ જોરદાર એવી મેગી બનાવેલી છે. જો તો આપણે મેગીની મસ્ત મોજ માણી અને પછી પાછા આપણે બહાર નીકળી ગયા હતા. જોઈ લ્યો છે ને કોને કોને આવું ફોગી ને આવું વરસાદી માહોલ ગમે જરાક કમેન્ટ કરજો. ઓકે, અને જો અમે પછી ત્યાંથી છે ને બીજા એક પોઈન્ટ પર આવી ગયા હતા, જે હતો એલિફન્ટ પોઈન્ટ. જોઈ લ્યો ત્યાંથી પણ તમે લોકો જોઈ શકો છો કેટલું મસ્ત એવું વાતાવરણ છે. જો છે ને કંઈ દેખાતું જ નહોતું એ રીતનું બધું હતું, પણ છે ને એલિફન્ટ પોઈન્ટ હતો ને એનું થોડું ઘણું આપણને આમ દેખાતું હતું. જોઈ લો હા છે ને આ એક પોઈન્ટ ઉપર છે ને તમને ઘણા બધા પોઈન્ટ્સ જોવા મળે છે મહાબળેશ્વરમાં. તો જો તમે લોકો મહાબળેશ્વર જતા હોય ને તો અહીંયા જવાનું ભૂલતા નહીં. જોઈ લ્યો પાણી, જમીન, વાદળા બધું એક સાથે છે. જોઈ લ્યો તમે લોકો આ જોવાની એટલી મજા જ આવી જાય. જો છે ને આ એલિફન્ટ પોઈન્ટ જો તમને અહીંયાથી દેખાતો હશે, એલિફન્ટનું જે મોઢું છે ને એ દેખાય, અને વાદળા જો તમને બ્લોગમાં પણ જો આમ હાલતા હોય ને એવા દેખાય છે. જોઈ લ્યો એટલે અમે લોકો ખરેખર છે ને વાદળાની અંદર જ હતા એવું તમે લોકો કહીએ ને તો પણ ચાલે. જો પાણી બહુ ઓછું હતું પણ વાતાવરણ જોરદાર હતું. ચાલો તો પછી અમે લોકો જો ત્યાંથી આગળ જતા હતા, અને જો ત્યાં ફોટોશૂટ માટે પણ ઘણા બધા ઓપ્શન્સ હતા, જે ત્યાંના લોકો જે છે ને તમને ફોટોશૂટ કરી દે એ રીતનું બધું હતું. ને જોઈ લો અલગ અલગ ઘણા બધા પોઈન્ટ હતા કે જ્યાંથી તમે મસ્ત એવા ફોટોઝ ક્લિક કરી શકો, અને એ લોકો તમને છે ને ફોટોકોપી આપી દે એ રીતનું બધું હતું. ચાલો તો છે ને અમને લોકોને બહુ જ મજા આવી ગઈ આ પોઈન્ટ પર જઈને. આ પોઈન્ટ પર ગયા ને એટલે એમ થઈ ગયું તો હા બધા પોઈન્ટ આમાં જ આવી ગયા. અને પછી જોઈ લ્યો ત્યાં છે ને આ એક કાફે કરીને હતું. જોઈ લ્યો ત્યાં ઘણા બધા બાબાઝ કાફે જો છે ને ત્યાં ઘણા બધા સેલિબ્રિટીઝ આવેલા છે. ત્યાં એ લોકોના બધાના ફોટોઝ ને બધું રાખેલું હતું. જોઈ લ્યો હા ત્યાં પણ અમે લોકોએ ટ્રાય કર્યું, પણ અમને કાંઈ બહુ મજા ન આવી, ટેસ્ટ કાંઈ સારો નહોતો. જોઈ લો કેટલા બધા સેલિબ્રિટીઝ છે ને ત્યાં આવેલા હતા, એટલે એ લોકોએ છે ને એના ફોટોઝ ને બધું રાખેલું છે. જોઈ લો શાહરુખ ખાન ને બધા ટોટલી મોસ્ટ ઓફ તો આવેલા છે. ફારા ખાન છે. જોઈ લો અને પછી જો જ્યાં મંકી હતા જો કેવા ખેલ કરતા હતા ને જોઈ લો તમે લોકો. એ લોકોને છે ને મકાઈ આપી હતી કોકે, અને મકાઈ છે ને જો પાણીની ટેન્કમાં આવી ગઈ હતી. જો તો ત્યાંથી અંદરથી મકાઈ કાઢીને, અને પછી અમે લોકો ત્યાંથી આગળ આવ્યા ને તો આપણને બીજો જ એક પોઈન્ટ જોવા મળ્યો, અને ત્યાં જો મસ્ત એવો વોટરફોલ થતો હતો. જોઈ લો હા તમને લોકોને બ્લોગમાં જોઈને જ એટલી મજા આવતી હશે તો તમે લોકો વિચાર કરો અમે લોકો તો ત્યાં ગયા હતા તો કેટલી મજા આવી ગઈ હશે. જો અહીંયા અમને ફાઇનલી એક મોટો એવો વોટરફોલ જોવા મળી ગયા, બાકી તો બધા નાના હોય છે. અને ત્યાંથી અમે લોકો ફાઇનલી આવી ગયા હતા માર્કેટમાં, જે મહાબળેશ્વરની મેઇન માર્કેટ છે ને ત્યાં આવી ગયા હતા. તો અત્યારે પણ જો છે ને એટલું વરસાદ ને એ ચાલુ જ હતું, એટલે અમે લોકો બધા મસ્ત એવા રેનકોટ પહેરીને જતા. જો સ્મિત મસ્ત પલળતા હતા, એને રેનકોટ નહોતો પહેરવો. અને જોઈ લો ત્યાંના છે ને સ્પેશિયલી આ ચણા ને બધું ફેમસ છે. સિંગ ચણામાં તમને અલગ અલગ જાતના કેટલી બધી વસ્તુ મળશે, અને જો બધા ત્યાં ટેસ્ટિંગ કરતા હતા. અને આજે ફાઇનલી ત્યાંની મસ્ત એવી મહાબળેશ્વર સ્પેશિયલ જેલીની ચોકલેટ છે. જો આ સૌથી મસ્ત આવે છે. તમને લોકોને ઘણી જગ્યાએ જોવા મળશે, પણ જે અહીંયા મળે છે ને એ એકદમ ફ્રેશ હોય છે. પછી અમે આવી ગયા હતા શ્રી સમર્થ સ્નેક સેન્ટરમાં. ચાલો તો હવે આપણને બહુ ભૂખ લાગી ગઈ હતી, વરસાદ હતો અને ગરમા ગરમ જો અહીંયા સમોસા અને પછી વડાપાઉં
ઇડલી સાંભાર મેંદુવડા એ બધું તો હોય કે સવારે હોય છે, પણ અત્યારે છે ને સ્પેશિયલી સાબુદાણા વડા હતા, સમોસા હતા, વડાપાઉં હતા, એ ટાઈપનું હતું. અને બાજુમાં જો મસ્ત એવી રગડાપુરી પણ ચાલતી હતી. તો જેને એ ખાવું તો એ ખાધું. અને જો અહીંયા અમે લોકો સાબુદાણા વડા મગાવી લીધા હતા, એ પણ એકદમ ટેસ્ટી હતા અને તમને ગરમા ગરમ જ આપતા હતા. એટલે જો આવા વરસાદી વાતાવરણમાં આવું ખાવાની મજા જ આવી ગઈ. અને એ લોકો તમને લોકોને ચટણી જો છે ને આપણે જે ઢોસા હારે ચટણી હોય ને એ આપી છે. ચાલો તમે મસ્ત એવો નાસ્તો કરી અને પછી નીકળી ગયા હતા માર્કેટમાં ચક્કર મારવા માટે. પણ ગયા તો તા પણ છે ને એવું લાગ્યું કે જવાય એવું હતું નહીં, કેમ કે આપણે કાંઈ જોવા પણ સરખું ના મળે અને વરસાદ જ આવતો હોય. જોઈ લો તમે લોકો છે ને. એટલે જે થોડી ઘણી શોપિંગ કરવાની હતી ત્યાંથી તે બધી આપણે કરી લીધી. અને પછી ત્યાંથી છે ને જલ્દી આપણે ઘરે જવા માટે નીકળી ગયા હતા. જો ત્યાં છે ને મસ્ત એવા જો ઓલા જે આપણે ફ્રીજમાં લગાવતા હોય ને એ બધા હતા. અને જો અહીંયા છે ને તમને ફૂડ માટેના ઘણા બધા ઓપ્શન મળી જતા હતા. અને પ્યોર વેજ પણ ઘણું બધું હતું, એટલે આપણને ક્યાંય વાંધો આવે એમ હતું નહીં. નોનવેજ રેસ્ટોરન્ટ પણ હતા, પણ એ અમુક જ હતા, બાકી મોસ્ટ ઓફ તો પ્યોર વેજ જ હતા. એટલે મસ્ત એવી મજા આવી ગઈ. અને જો ક્રોક્સ તો કેટલા હતા ને કે વાત જ ના પૂછો, ખજાનો હતો. જોઈ લો, કેમ કે વરસાદ આવતો હતો એટલે વરસાદમાં ક્રોક્સ સિવાય કંઈ તમે લોકો પહેરી જ ના શકો, કારણ કે શૂઝ ને બધું તો ભીનું થઈ જાય ને ચપ્પલ આવી તો એમાં લપસાઈ જાય ને, એટલે તમને ક્રોક્સ પહેરવાની મજા જ આવે. અને બધા લોકો જો આવી રીતે રેઇનકોટમાં કે છત્રીમાં એમ જ તમને લોકોને જોવા મળશે, કેમ કે વરસાદ જ ચાલુ હતો. એટલે જે લોકો અહીંયા આવ્યા હોય એ લોકો તો અહીંયા ફરવાના જ છે, વરસાદ આવે કે ના આવે એ લોકોને તો કંઈ ફેર પડવાનો જ નથી. ચાલો તો હવે અમે બહુ કંટાળી ગયા હતા ત્યાં વરસાદથી, એટલે પછી અમે લોકોએ કીધું ચાલો હવે આપણે હોટેલ તરફ પાછા વળી જાય. અને ફાઇનલી અમે લોકો જો હોટેલ તરફ પાછા વળી ગયા હતા. અને હવે કીધું ચાલો હવે આજે છે ને ડિનર આપણે હોટેલમાં જ કરી લઈ. જોઈ લો, ધનંજય ને વિલ્સન એ બધામાંથી આપણે જે બધી શોપિંગ કરવાની હતી ને એ બધું કરી લીધું. જો સ્પેશિયલ ત્યાંનું ફોજ પણ લઈ લીધું હતું. કીધું ચાલો એ પણ આપણે મસ્ત ટેસ્ટ કરી લઈએ. અમે લોકોએ તો કર્યું હતું, અમે લાસ્ટ ટાઈમ જ્યારે લોનાવાલા ગયા ને ત્યારે, પણ પાછું અહીંયા લઈ લીધું હતું. જોઈ લો, ડિનરમાં આવી ગયું છે મસ્ત એવી મસાલા છાશ, રોટી છે, પછી જે મંચુરિયન રાઈસ છે, નૂડલ્સ છે, પંજાબી સબ્જી છે. જોઈ લો છે ને એકદમ ગરમા ગરમ. આવી ઠંડીમાં આવું બધું જમવાનું મળી જાય તો શું જોઈએ માણસોને, કેટલી મજા જ આવી ગઈ. ચાલો તો મસ્ત એવું આપણે ડિનર કરી લઈએ. જોઈ લો, બધાય ગોઠવાઈ ગયા છે, કેમ કે ભૂખ જ એવી લાગી હતી. વરસાદમાં પલળીને એટલી ભૂખ લાગે ને કે વાત જ ના પૂછો. અને ગરમ મળી ગયું હતું એટલે આપણને મજા જ આવી ગઈ. ચાલો તો તમને આજનો વ્લોગ ગમ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાને ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ ગાઈઝ, બાય.